જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 500થી વધુ ભાઈઓ બહેનો જોડાયા હતા. બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્તિ માટેની ભેટ લીધી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આજે જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે BK પ્રભા દીદી ના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 500થી વધુ ભાઈઓ બહેનો ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રભા દીદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. ભાઈને તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતાનામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવામાં રક્ષાબંધન પર ભાઈનું મોઢું મીઠું કરાવવા પાછળનું કારણ કે ભાઈ મીઠાઈ મીઠું બોલવાનો આશય રહેલો છે. બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, નીમા દીદી, ટીકુ દીદી, જહુ દીદી સહિતની બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા સહિત વિસ્તારના બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. ઓમ શાંતિ. આજે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભા દીદીજી, જેઓ કે અનુભૂતિધામના ઇન્ચાર્જ છે તેમજ વર્તમાન સમય જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પણ છે, તો એઓના હસ્તે 500થી અધિક ભાઈ બહેનોએ પરમાત્માનું રક્ષાસૂત્ર બાંધ્યું અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય, કમી કમજોરી હોય, તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એઓએ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને આ રીતે આજે બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ઓમ શાંતિ.